योऽन्तःप्रविश्य मम वाचमिमं प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। સવારના પ્રથમ સત્રમાં આપણે સ્વામી બાપાએ કહેલું વાક્ય એકબીજાને સમજવાની કોશિશ કરે એને આપણે બધાએ સમજવા પ્રયત્ન કર્યો. એકબીજાને એટલે કે સૌ પ્રથમ હું મને સમજી શકું, આનો થોડો પ્રયોગ આપણે આપણી જાત સાથે કરવો પડે. કોઈ પણ એક પ્રસંગ એ હું લઉં અને એમાં મારી જવાબદારી કેટલી, એમાં કારણભૂત હું કેટલો, એનો જો વિચાર કરીએ તો જ આપણને આ ખ્યાલ આવે એવું છે. બાકી આમને આમ દિવસોના દિવસો પસાર કરી દઈએ પણ અંતરદ્રષ્ટિ વગર સ્વામી બાપાએ જે આ મહાન સિદ્ધાંતો આપ્યા છે એ પકડાય એવા નથી. પૂજ્ય ડોક્ટર સ્વામી એક વખત કહ્યું હતું કે રવિવારની સભા વર્ષો સુધી નિયમિત કરી હોય પણ જો અંતરદ્રષ્ટિનું અંગ ના હોય, પાછી વૃત્તિનું અંગ ના હોય તો એને કશું એટલું પ્રાપ્ત ન થાય. સંસ્કાર થાય પણ યથાર્થ લાભ એ ન થાય. તો એના માટે પ્રયોગ કરવો પડે. કોઈ પણ એક પ્રસંગ લઈને, આજે સવારે કરાવવાનો હતો પણ હું ઉતાવળમાં ભૂલી ગયો. કોઈ પણ એક પ્રસંગ લઈને એ પ્રસંગની અંદર હું કેટલો જવાબદાર છું, જુણનારકરની જેમ મારે કેટલું વિચારવાનું છે. આ મુક્તાનંદ સ્વામીનો માર્ગ છે. મુક્તાનંદ સ્વામીની પાસે નિત્યાનંદ સ્વામી ગયા અને પછી નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી કે વિનંતી કરી કે સ્વામી તમારા પત્તરની પ્રસાદી આજે મને આપો. મુક્તાનંદ સ્વામી કહ્યું કે કાલે આપીશ. નિત્યાનંદ સ્વામી કહ્યું કે સ્વામી જો કાલે આપવાના જો તો આજે આપો ને, ન જ આપવાનો હોય તો કદાચ કંઈક મારે આગ્રહ ફરી કરાય, પણ કાલે આપવાના જ છો તો પછી આજે આપો. મુક્તાનંદ સ્વામી બહુ ના પાડી પણ નિત્યાનંદ સ્વામી આગ્રહ કરીને પ્રસાદી લઈ લીધી અને કોળીઓ મોઢામાં મૂક્યો. એક જ કોળિયામાં 5-6 કાંકરા. નિત્યાનંદ સ્વામીએ સેવકને બોલાવ્યો અને ઉધડો લીધો કે આ રીતે મુક્તાનંદ સ્વામીની સેવા કરે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી શું કહે છે? મુક્તાનંદ સ્વામી કહ્યું કે સ્વામી હું આખો દિવસ એની આગળ લખાવ કરું છું એટલે હું જ એને વીણવાનો સમય આપતો નથી. જો આ પદ્ધતિ છે,
આખી રીત છે. તો પોતે પોતાને સમજે, હું કેટલો કારણભૂત છું, અને જો હું મારામાં સુધારો કરવાની શરૂઆત કરું તો જુન્નારકરનો 1% ખાલી એક પોઈન્ટની અંદર પણ એનો પ્રયત્ન, એનાથી 99% ભૂલ આગળ હતી એ બધી સુધરી ગયા, એનો 1% ભૂલ ને 1 જ સામાન્ય પ્રયત્ન. તો એટલા માટે પેલા આપણને સમજવાનું છે, એ વાત આપણે જાણી. બીજું સ્વામી બાપાએ કહ્યું કે સમજવું એટલે કે પ્રકૃતિ ઓળખી રાખે. આમ તો પ્રકૃતિ આપણે બધા ઓળખી જ રાખી હોય છે અને લગભગ એને એડજસ્ટ થતા હોઈએ છીએ, પણ કચવાતે મને કે આવું ને આવું બધું ભેગું ક્યાંથી થઈ ગયું. અને જે કચવાતું મન છે ને, એ દિવસની અંદર આવા 15, 20, 25, 30 પ્રસંગમાં આપણને કચવાઈ નાખે, પછી આખા દિવસનો આનંદ લઈ જ નથી શકાતો. દિવસમાં આવું બધું કેટલી વાર આપણે આમ દુખી થઈ જતા હોઈએ, પછી સંપૂર્ણ જે સુખનો આનંદ એ આપણે મેળવી શકતા નથી. તો બાપા કહે છે કે પ્રકૃતિ જુદી હોઈ શકે, એને સ્વીકાર, એનો સ્વીકાર. આજે સ્વામી બાપા આટલા બધા સંતો પાસે, અને આમ જોઈએ તો આપણે સંસ્થાની અંદર જે કોઈ બધા મંદિરો ને બધું સંભાળે છે સંતો, એ નાની ઉંમરના સંતો છે, એટલો બધો કોઈ વ્યવહાર કરીને આવેલા નથી, પણ એ બધા પાસે કામ લઈ શકે છે. એનું કારણ શું છે? એ એમની પાછળ એને સ્વેચ્છા, એને સ્વીકાર કરી શકે છે આનંદથી, સહર્ષ. એની કોઈ પણ પ્રકૃતિ હોય તો સ્વામી જાણે છે, અને સ્વામી પછી એ રીતે એની સાથે કામ લે છે. કે દરેક જુદા જુદા મંદિરના જુદા જુદા કોઠારી, કોઈ કોઠારીને ખેતીમાં બહુ રસ હોય, કોઈને બાંધકામમાં બહુ રસ હોય છે, કોઈને વળી PR કહેતા કે બધા મોટા માણસોને મળવું કરવું એમાં રસ હોય, કોઈને કેવળ હરિભક્તોમાં રસ હોય, કોકને એમ હોય કે ભાઈ મંદિર છે એટલે ચલાવવાનું છે બસ. તો પણ બધા જ કોઠારી રાજી, અને બધા જ બાપાને, બધાને એમ લાગે કે હું બાપાને પ્રસન્ન કરું છું. તો બાપા પ્રકૃતિ જાણવા છતાં પણ એનું જે સારું તત્વ છે એના ઉપર નજર રાખીને એને આગળ લેવા પ્રયત્ન કરે છે. એને લીધે આજે આટલા બધા આગળ આવી શકે છે. તો સ્વામી બાપા તો આટલો મોટો પ્રયત્ન કરે, તો મારા ઘરના 4 સભ્યો પૂરતો તો કરું, એટલું હું કેમ ન કરી શકું? હું સ્વામીનું શિષ્ય છું, તો સ્વામીના ગુણ મારે મારામાં કેળવાય, મારો અધિકાર છે. આપણને અધિકાર આપી દીધો કે આપણે ધારીએ તો આપણે સ્વામીના ગુણ આપણામાં કેળવી શકીએ. તો એટલા માટે બાપા કહે છે કે પ્રકૃતિ ઓળખી રાખે અને હેતુ સમજે, તો એકબીજાને સમજવાની કોશિશ કરે. સમજવા માટે સૌથી અગત્યનું પાસું છે, જે આજના સાયકિયાટ્રિસ્ટો કહે છે એ પ્રમાણે, કે સાંભળવું અગત્યનું છે. એટલે અત્યારના આપણા સેશનની અંદર આપણે સાંભળવાની કળા શીખીશું. આપણે જ્ઞાન પામવા માટે 4 રીત જ્ઞાન પામવાની છે: લેખન, વાંચન, શ્રવણ અને દર્શન. આ 4 રીત જ્ઞાન પામવાની છે. પણ એની અંદર, આ 4 રીતની અંદર 70% જ્ઞાન એ આપણે શ્રવણથી જ પામીએ છીએ. લેખન, વાંચન અને દર્શન એ બીજા 30%માં આવે છે. તેમ છતાં પણ આખી આપણી પદ્ધતિ એવી રીતે ગોઠવાયેલી છે કે લેખન અને વાંચન માટે આપણી આગળ જબરદસ્ત પ્રયત્ન કરાવવામાં આવે છે. આપણે જોઈએ છીએ, નાના હોઈએ ત્યારે સ્કૂલમાં, મોન્ટેસરીમાં, બાલ મંદિરમાં જાય, 1 અડે 1 એમ કરીને એને મોટો ઘૂંટાવે તો 1 ઇંચ જેટલો ફૂટપટ્ટી લઈને શિક્ષક બેઠા હોય. હવે ખબર નહીં અત્યારની પદ્ધતિ, આપણે જૂની પદ્ધતિની વાત કરીએ છીએ. તો લેખન પાછળ કેટલી મહેનત, વાંચન પાછળ કેટલો બધો ભોગ એ આપવામાં આવે છે. પણ 70% આપણે સાંભળીએ છીએ શ્રવણ, અને 70% જ્ઞાન પામીએ છીએ શ્રવણ દ્વારા. એનો કોઈ શિક્ષણ એ આપણને આપવામાં આવતું નથી. તો એટલા માટે કહે છે કે સાંભળવાની કળા એ શીખવી પડે. જો આપણે સાંભળી શકીએ ને તો જ સમજી શકીએ. કારણ કે આ લોકની અંદર જે બધું બોલાય છે
એ જેવું બોલાય છે ને એવો એનો અર્થ નથી હોતો. એનો અંદર જુદી જુદું અર્થ હોય છે. સમયો હતો ને મહારાજે સંતોને વાત કરી કે તમે બધા હરિભક્તો આવે એને ધરાય રે ને એટલું પીરસજો. કોઈ જરાય ભૂખ્યો ન રહેવો જોઈએ. મહારાજની આજ્ઞા થઈ એટલે સંતો તો કટિબદ્ધ થાય કે મહારાજ પીરસીએ તો ખરા, શ્રદ્ધાપૂર્વક પીરસી. થોડો ભૂખ્યો નથી રહ્યો એ કેવી રીતે અમને ખબર પડશે? ત્યારે પછી હરિલા કલ્પતરુની અંદર મહારાજે સંતોને વાત કરી છે. હા દદ્યાત હું દદ્યાત દદ્યાત તર્જની તર્જને શીશ કંપે પુનર્દદ્યાત ન દદ્યાત સિંહ ગર્જને. મહારાજ શું કે છે કે હા દદ્યાત, કોઈની પાસે તમે જાઓ અને તમે એને પીરસવા જાઓ ને એમ કહો કે આ જોઈએ છે, હા 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 હા, હાથ ઊંચા લઈ લે છે, બોલે છે હા, એટલે એનો અર્થ એમ છે કે જોઈએ છે, આપી દેવું એને. એ ખાલી શરમાય છે. હા દદ્યાત હું દદ્યાત. કોઈની આગળ જાઓ અને એમ જોઈએ છે એટલે એને એમ છે કે હું લઈશ ને વધારે તો આજુબાજુ વાળા શું મને કહેશે, એટલે આ ખોટી ના છે. એ નામાં હા છે, એને આપી જ દેવું. હા દદ્યાત હું દદ્યાત દદ્યાત તર્જની તર્જને, ખાલી આંગળી હલાવીને ના પાડતા હોય તો આપી જ દેવું. શીશ કંપે પુનર્દદ્યાત, કોઈની પાસે જાઓ ને પૂછો કે આ જોઈએ છે, એને દ્વિધા છે એટલે ભૂખ તો છે, લઈ તો શકે એમ તો છે જ, એટલે મહારાજ કે એને આપી દેવું. શીશ કંપે પુનર્દદ્યાત ન દદ્યાત સિંહ ગર્જને. હવે મને આપશો નહીં હો. જો એ સિંહ ગર્જના થાય ને તો મહારાજ કે સમજવું કે આ ધરાઈ રહ્યો છે. તો નામાં હા અને હામાં ના, આ બહુ સમજવું પડે એવું છે. જે બોલાય છે ને શબ્દનો અર્થ એવો નથી હોતો. આપણે ઘરે પ્રશ્ન પૂછીએ કે આપણે ફરવા જવું છે, તો કે કાંઈ જવું નથી. ક્યાં અત્યાર સુધી લઈ ગયા છો? એનો અર્થ શું થાય છે કે જવું છે પણ હારે અત્યાર સુધી નથી લઈ ગયા, એ તમને ફરિયાદ પણ કરવામાં આવે છે. તો હામાં ના ને નામાં હા હોય છે. એટલે શબ્દની પાછળ રહેલો શબ્દનો ભાવ એ સાંભળવું ને એનું નામ શ્રવણ કળા છે. એનું નામ સાંભળવાની કળા છે. સંત સ્વામી વાત કરતા, બે ભાઈઓ ઝઘડે અને એકબીજાને શું પૂછે છે, ઓળખાસ? એટલે તને ઓળખતો નથી, તારું નામ શું, તારા બાપનું નામ શું, તારી માનું નામ શું, તારું ઘર કયું, તારું તને ઓળખતો નથી. હું ઓળખે છે તો પછી કેવા આને શું કામ એમ કે છે કે ઓળખાસ? પણ એ કહેવાનો ભાવ એમ છે કે તારા કરતા મારામાં શક્તિ વધારે છે, તું જાણે છે ને. જો શબ્દની પાછળનો અર્થ, એટલા માટે સાયકાટ્રિસ્ટો કહે છે કે 3 રીતે સાંભળવું. સાંભળવાની 3 રીત છે. એક તો કાનથી સાંભળવું, કે કાનથી જ આપણે તો સાંભળીએ છીએ, પણ કાનથી સાંભળવું એટલે કે કહેવા પાછળનો ભાવ સાંભળવો, એનો અર્થ સાંભળવો. જે કહે છે એની પાછળ શું કહેવા માંગે છે. અમારે અત્યારે સંત આશ્રમ નવો થાય છે. પેલા અમારે સંત આશ્રમ નાનો અમારો હતો. એ સંત આશ્રમમાં શ્રીજી પ્રકાશ સ્વામી ને હું બંને એક જ રૂમમાં રહીએ. એટલે અમારી લગભગ 12x10 ની ઓરડી હતી, કે 12 વધારે હશે થોડુંક, એટલી ઓરડી અમારી હતી, 12x10 ની. એ ઓરડીની અંદર કોઈ પાર્ટીશન નહીં, કોઈ પડદો નહીં, કશું જ નહીં. તો આપણે એક ખૂણામાં એ બેસે ને એક ખૂણામાં હું બેસું. તો કોઈ હોય ને એ બારણું ખોલે. બારણું ખોલીને મને શું પૂછે કે શ્રીજી પ્રકાશ સ્વામી છે? આ 12x10 નું સ્ક્વેર ફીટ છે આટલું. આની અંદર તને શ્રીજી પ્રકાશ સ્વામી દેખાય છે? અને શ્રીજી પ્રકાશ સ્વામી શું અદ્રશ્ય થવાની શક્તિ ધરાવે છે કે તને અહીંથી નીકળી ગયા હોય ને બેઠા હોય પાછા? તો શ્રીજી પ્રકાશ સ્વામી નથી, તને ખબર જ પડી જાય છે. પણ એનો કહેવાનો ભાવ શું છે કે શ્રીજી પ્રકાશ સ્વામી ક્યાં છે એ તમે મને કહો. અથવા તો તમે બારણું ખોલ્યું શેને માટે એમ તમે પૂછવા માંગતા હો, તમે શ્રીજી પ્રકાશ સ્વામી ગોતવા આવી રીતે બારણું ખોલ્યું છે. જો પૂછાય છે જુદું અને એનો ભાવ જુદો છે. એટલે માં હોય, કામ કરતા હોય મારે ગામડામાં અહીંયા, અને માં કામ કરતી હોય અને નાનો 1-1.5 વર્ષનો છોકરો હોય, એ છોકરો એની માની પાસે આમ આવી જાય, એકદમ ઓલા રસોડામાં રાંધતા હોય ત્યાં, અને ત્યાં જ એની માં શું એને કે આઘો મર. એનો અર્થ શું થાય? શબ્દાર્થ લઈએ તો કે દૂર જઈને મરી જા. બરાબર છે? એનો શબ્દાર્થ એમ જ થાય, આઘો મર, દૂર જઈને મરી જા.
તો છોકરો કે હું મરવા માટે તો નજીક આવ્યો છું આ ચૂલાની પાસે. તો કહેવાનો ભાવ શું થાય છે કે દૂર જઈને વધુ જીવ. જો આખો અર્થ બદલાઈ ગયો, શબ્દનો આખો અર્થ બદલાઈ ગયો. એટલા માટે કે છે કે કાનથી સાંભળવું એટલે કે જે કોઈ સાંભળતા હોય, જે કોઈ આપણને વાત કરે ત્યારે આપણે એનો ભાવ શું છે આ સમજવા પ્રયત્ન કરો. આને માટે પ્રેક્ટિસ કરવી પડે છે. થોડુંક જો જાગ્રત મન રાખી શકીએ, થોડુંક જો આપણી બુદ્ધિ જાગ્રત રાખી શકીએ સાંભળતા વખતે, તો આ થાય. લગભગ શું થાય છે મારા જેવાને, હું જયારે સાંભળું છું ત્યારે શું જવાબ આપવો ને એની તૈયારી જ કરતો હોઉં છું. હું ખરેખર સાંભળતો જ નથી. મારા મનમાં મેં સામેના વ્યક્તિ માટે જે ધારી રાખ્યું છે એ ધારણા મુજબનો પ્રતિભાવ શું આપવો, આના ઉપર લક્ષ્ય હોય છે. તો એટલા માટે કે છે કે કાનથી સાંભળવું કહેતા કે એના શબ્દની પાછળ એનો કહેવાનો ભાવ શું છે એ સાંભળો. બીજી વાત કરે છે કે આંખથી સાંભળવું. આપણને પ્રશ્ન થાય આંખથી કેવી રીતે સાંભળવું? પણ આંખથી જે તે વ્યક્તિનું વર્તન સાંભળવું. માણસ બોલે છે ને એમાં એનો કહેવાનો ભાવ 60% વર્તનમાંથી વ્યક્ત થાય છે, બોલવામાંથી 40%. તો વર્તનને સાંભળવું. તમારા મિત્ર મંડળ વચ્ચે તમે બહુ વખાણ કર્યા હોય કે અમારા ઘરમાં જે ભજીયા થાય છે ને ક્યાંય થતા નથી ને આમને તેમને, અને બધા એક દાડો નક્કી કરી નાખે કે હાલો અત્યારે જઈએ, અને આપણે ઘરમાં પહેલા સમાચાર પહોંચાડ્યા વગર પહોંચીએ અને જોઈએ તો ખાલી ચપ્પલ જ પહેરવાના બાકી હોય, બધી તૈયારી બહાર જવાની થઈ ગઈ હોય, અને આપણે જઈએ કે જોજો બહુ વખાણ કરીને આવ્યો છું, એટલે સરસ ફર્સ્ટ ક્લાસ ભજીયા બનાવો ને આમ ને તેમને બધી વાતો કરીએ. 5-6 માણસો હોય એટલે કઈ ત્યાં તો કઈ બોલાચાલી થાય નહીં, એકાંત હોય તો કદાચ થાય, પણ 5-6 માણસો વચ્ચે ના થાય. એટલે 5-6 માણસો એટલે બોલાચાલી થાય નહીં, અને બધી તૈયારી થાય ને ભજીયા થઈ જાય ને બધું કરી નાખે. પછી ભજીયા જે ટ્રેમાં મૂક્યા હોય, ટ્રેમાં લઈને આવે, એ ટ્રે ટીપોય ઉપર કઈ રીતે મુકાય છે ને એ આંખથી સાંભળવાનું છે. કારણ કે એના પરથી ખબર પડે. ઓલો છોકરો હોય અને બાપ એને કે આવતીકાલે આટલું કામ કરી આવજે, અને છોકરો જે રીતે એની રૂમમાં જાય ને એની રૂમનું બારણું ધપ કરતું જે રીતે બંધ થાય ને એના પરથી ખબર પડી જાય કે આ કામ કાલ થશે કે નહીં થાય. એ આંખથી સાંભળવાનું છે. તો આંખથી સાંભળવું. નાનો છોકરો હોય અને આમ સાંજના સમયે દોડતો દોડતો આવે ઘરમાં ને આમ હાંફતો હોય, હસતો હોય, અને સોફા પર બેઠો બેઠો આમ આવીને તરત બેસી જાય અને હાફે પરસેવે રેબઝેબ થઈ ગયો હોય, હસતો હોય, તો એ વખતે એને આંખથી સાંભળવાનો છે કે ભાઈ આ પરસેવે રેબઝેબ થઈ ગયો છે એટલે થાક્યો તો છે. હસે છે એટલે કંઈક જીતીને આવ્યો છે, કંઈક રન બન વધારે કરીને આવ્યો છે, અને આમ આરામથી બેઠો છે એટલે એમ કે છે કે મને પૂછો કે હું શું જીતીને આવ્યો. તો કહેવાનું શું છે કે આંખથી વર્તન સાંભળવાનું છે. જે તે વ્યક્તિ શું કરવા માંગે છે, એ શું કહેવા માંગે છે. તો કાનથી સાંભળવું, આંખથી સાંભળવું એટલે કે વર્તન સાંભળવું, અને પછી ત્રીજી વાત આવે છે હૃદયથી સાંભળવું. તો હૃદયથી સાંભળવું એટલે કે જે તે વ્યક્તિની લાગણીને સાંભળવી. એની લાગણી શું છે? આપણે જતા હોઈએ ઓફિસે કે ક્યાંક બહાર કામમાં, અને આપણા બાપુજી આપણને મળે અને કે બેટા આટલું કામ તું મારું કરી આવીશ. એ વખતે જે એની લાચારી છે ને, એ લાચારી હૃદયથી સાંભળવી પડે. દીકરો બીમાર હોય નાનો, અને આપણે આમ જઈએ, આમ નીકળતા હોઈએ, અને એમ પપ્પા એમ કહીને પડખું ફરી જાય, ત્યારે હૃદયથી સાંભળવું પડે કે ભાઈ એને છે ને મને બહાર જવા દેવાની ઈચ્છા નથી, પણ કહી શકતો નથી, એટલે મારી હૂંફની એને અત્યારે જરૂર છે. તો આંખથી સાંભળવું, કાનથી સાંભળવું અને હૃદયથી સાંભળવું. આ 3 રીત છે સાંભળવાની. આ પ્રકારે સંભળાય ને તો વ્યક્તિને આપણે બરાબર સાંભળી શકીએ, અથવા તો વ્યક્તિને આપણે બરાબર સમજી શકીએ. આપણે કથાની અંદર લવજી દરજીનું એક દ્રષ્ટાંત આપીએ છીએ. આમ તો લવજી દરજીનું જે દ્રષ્ટાંત છે ને આસક્તિના અર્થમાં આપવામાં આવે છે.
કે રીંગણાની એને આસક્તિ હતી સ્વાદની, તો એ આસક્તિ એને કેટલો પ્રશ્ન કરી ગઈ. કારણ કે લવજી દરજી રીંગણા આપ્યા અને પછી એના પત્ની ન રાંધ્યા અને પત્નીએ આપઘાત કર્યો. તો આપઘાત કર્યા પછી એને બિચારાને નવા લગ્ન કરવાની શક્તિ નહીં. તે 12 વર્ષ સુધી મુંબઈ જઈને કમાયા, ત્યારે માંડ કંઈક લગ્ન જેટલા પૈસા થયા અને પછી 12 વર્ષે ફરી લગ્ન કર્યા. તો ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે 12 વર્ષે વઘાર બેઠો. એટલે આપણા સત્સંગની અંદર દ્રષ્ટાંત સ્વાદની આસક્તિમાં આપવામાં આવે છે. પણ આમ જો થોડો વિચાર કરીએ ને તો આ પોતા કૌટુંબિક પ્રશ્ન જ છે, પતિ ને પત્નીનો પ્રશ્ન છે. તો એ રીતે જો આપણે અભ્યાસ કરવા પ્રયત્ન કરીએ તો લવજી દરજી એને એમના પત્નીએ બરાબર ન સાંભળ્યા અને એમના પત્ની એ લવજી દરજીને બરાબર નહોતા સાંભળ્યા. એટલા માટે સાંભળવાની એક રીત શીખવી પડે છે. લવજી દરજીને રીંગણા આવ્યા ત્યારે પહેલાના જમાનામાં એટલે પટેલને ઘેર સીવવા ગયા હશે. અત્યારના તો બધું દુકાનમાં જ સીવાય છે, પણ પેલા ઘરે દરજી આવીને સીવતા. તો દિવસ સીવવા ગયા હશે ત્યાં, અને પટેલો ટોપલો મૂક્યો રીંગણાનો ફળિયામાં, હું ઓસરીમાં લાવીને, અને લવજી દરજીને રીંગણાની આસક્તિ. તે રીંગણા જોતા જાય મોઢામાંથી પાણી છૂટે. આ પટેલને થયું કે આ રીંગણા મને પચશે નહીં હવે, કારણ કે આની નજર પડી ગઈ છે. ઘણી વખત આપણે ટ્રેનમાં કે બસમાં ખાતા હોય ને કોઈક આપણે સામે જો કરતો હોય તો એમ થાય કે આના કરતા ફેંકી દો, આ મને પચવા નહીં દે કે છે. તો આ પચશે નહીં એટલે રીંગણા આપ્યા થોડા લવજી દરજી. સીવવાનું કામ પડતું મૂકી દીધું અને સીધા ગયા ઘરે. જોજો આ રીંગણા ફર્સ્ટ ક્લાસ બનાવજો, ભરેલા રીંગણાનું શાક કરજો, ઊભી ફાડીઓ કરજો 4, અને બધો લોટ બોટ હવે એળો તૈયાર કરજો ને ફર્સ્ટ ક્લાસ. અને જોજો ધીમે તાપે ચડાવજો, તવે તો મારતા નહીં, ઉછાળીને ફેરવજો. આવું બધું માર્ગદર્શન આપ્યું. અને બધું માર્ગદર્શન આપીને લવજી દરજી ગયા. અને લવજી દરજીને તો એમ કે રીંગણાનું શાક ઘરે થતું હશે ને બધા સંકલ્પો હશે, અને સંકલ્પ સાથે આવ્યા ઘરે પાછા બપોરે જમવા. શ્રી કૃષ્ણ ભગવાનની ગીતામાં કહ્યું કે કામત ક્રોધો ભી જાય. તે એક વખત વાસના બેસી, એક જેમાં ઈચ્છા થઈ એમાંથી ક્રોધ થાય જ. એ જ વાત મહારાજે એના પહેલા વચનામૃતમાં કરી. તે ક્રોધ ત્યાં આવ્યા લવજી દરજી. એના પત્નીને પૂછ્યું કે જમવાનું બધું તૈયાર છે ને? કે હા બધું તૈયાર જ છે, જમી લો, રસોડામાં બધું થાળી ઢાંકીને મૂકી છે. લવજી દરજી ગયા રસોડામાં, થાળી ખોલી, તે રોટલો દાળ અને પીતો ગયો. આના કરતા તો સાંગા પટેલના કૂવામાં પડીને મરી ગઈ હોત તો સારું હતું. એના પત્નીને કેફ ચડી ગયો કે આટલું બધું મને કહી દીધું. તે યોગીમાં આજે બોધ કથામાં લખ્યું કે બેડું લઈને પાણી ભરવા નીકળ્યા. તે ઓલા બધા ગામના બૈરા કે આપણા ઘરની સામે અહીંયા કૂવો છે ને આમ ક્યાં હાલ્યા? કે ના, મારા ધણીને હાંગા પટેલના કૂવાનું પાણી વધારે ફાવે છે, તો ઈ બાજુ જાઓ. તો ઈ બાજુ ઉપડ્યા લે. તો ત્યાં ગયા ઈ, અને ત્યાં જઈને એમાં આપઘાત કરીને મરી ગયા. હવે જો આખો આ કૌટુંબિક પ્રશ્ન છે, એકબીજાને સાંભળી ન શક્યા. સાંભળવા માટેની સારી રીત એ કહે છે કે આ 3 રીતે સાંભળીને વ્યક્તિની લાગણી સાંભળીને એના હૃદય સુધી પહોંચવું. અને એટલા માટે કહેવામાં આવે છે કે એમ્પેથિક લિસનિંગ, એને એવી રીતે સાંભળવું બરાબર, એના અંતરને આપણે સ્પર્શી શકીએ, એના ભાવને જાણી શકીએ. તો એના માટે શું કરવું જોઈએ? તો 3-4 પગથિયાં આપણે આપણી રીતે વિચારી શકીએ કે લવજી દરજી એની પહેલા તો ભાષા સમજવી કે શું કહેવા માંગે છે. એના પત્નીના પક્ષે આપણે ખાલી વિચાર અત્યારે કરીએ છીએ. એમના પત્નીએ શું કરવું જોઈતું હતું એની ભાષા સમજવાની હતી. કે લવજી દરજી એને કહ્યું કે સાંગા પટેલના કુવામાં પડીને મરી ગયો તો સારું હતું. એનો કહેવાનો ભાવ શું હતો? એને એવી ઈચ્છા નહોતી કે તું મરી જા, પણ એની પાછળનો ભાવ એવો હતો કે ભાઈ મારા ઘરમાં શાક જેવી વસ્તુમાં તો મારું ધાર્યું થવું જોઈએ ને ભાઈ સાહેબ, હું ઘરનો ધણી છું. બીજામાં કે ભાઈ ન કરો તો કઈ વાંધો નહીં, પણ શાક જેવી વસ્તુમાં તો મારું ધાર્યું થવું જોઈએ ને. જો આખો વાક્ય બદલાઈ ગયું. એ જે કહેવા માંગે છે એનો ભાવ સમજવા માંગે તો લગભગ જે પ્રશ્નો બોલાબોલીમાં થતા હોય છે કે તમે આમ કહ્યું હતું, ના તમે આમ કહ્યું હતું,
હું બોલ્યો જ નથી, તમે જુઠ્ઠા છો ને, એ બધું જે કે બોલાબોલી થાય છે લગભગ આવા સંવાદો દરેક ઘરમાં બની ગયા હોય છે. તો એ જે થાય છે બોલાચાલી, એ જે બોલાચાલીની પાછળ શું થાય છે, મારા જેવો શું કરે છે, એ કેવળ શબ્દને જ પકડવા પ્રયત્ન કરે છે. જ્યારે સ્થૂળ શબ્દોને પકડીને જયારે ઝઘડવા આપણે પ્રયત્ન કરીએ છીએ પકડવાનો, ત્યારે એમાંથી પ્રશ્ન થાય, ક્રોધ થાય ને ઝઘડા થાય. પણ કેવા પાછળનો ભાવ, એ ભાવને પકડવા પ્રયત્ન ન કર્યો. ને સાંગા પટેલને પહેલું પગથિયું એ છે કે કેવા શું માગે છે સમજવું. બીજું પગથિયું એ છે કે આવું શા માટે કરે છે. હવે જયારે આવું શા માટે કરે છે એવો આપણે વિચાર કરીએ, ત્યારે હું શું કરવા માંડું કે લવજી દરજી આમ નો જ કરવું જોઈએ, સ્વાદ રખાય જ નહીં, સ્વાદ તો કેટલો બધો ટાળે છે ને, એકલ સૂંઘીને સ્વાદે પાડ્યો ને ફલાણે પાડ્યો, એમ કરીને ત્યાં ઉપદેશ લગાવીએ. તો બીજી સામે વ્યક્તિને જયારે આપણે સમજવાની છે, ત્યારે એને મૂલવવા પ્રયત્ન ન કરવો, એને જજ કરવા પ્રયત્ન ન કરવો જોઈએ. મારે એ જેવી છે એવી સમજવાની છે. એટલે ત્યાં બધું એવું ડાપણ કે એવો ઉપદેશ નથી લગાડવાનો, પણ એ જે કરે છે સાચું છે એમ માનીને આપણે આગળ વધવાનું છે. કારણ કે મારે અત્યારે વ્યક્તિને સમજવાની છે, પછી મારે એને સમજાવવાનું છે, તો હું એને સમજી શકું પેલા એ શું કહે છે. તો લવજી દરજી એ એમ કહેવા માંગે છે કે મારા ઘરમાં મારું ધાર્યું થાય એ હકીકત છે. કોઈ પણ માણસ કેવા આવું વિચાર કે એના ઘરમાં એનું ધાર્યું થાય ને, શાક જેવી બાબતમાં તો થવું જ જોઈએ. તો એ રીતે એનું બીજું પગથિયું એ છે કે એમાં એ આગ્રહ રાખે છે, કઈ ખોટું નથી. હવે ત્રીજું પગથિયું, હું જ લવજી દરજી છું, હું લવજી દરજી હોઉં તો હું તો કઈ આવું સ્વાદ ન કરું ને, એવા બધું પાછું જ્ઞાન નહીં લગાવવાનું, પાછું મૂલવવામાં ચડી જાય છે. 80% મારા જેવો છે ને બીજા વ્યક્તિને મૂલવવામાં ચડી જાય છે, એટલે જે તે વ્યક્તિ જેવી છે એવી ઓળખાતી નથી. જે સ્વામી બાપાએ વાત કરી કે પ્રકૃતિ ઓળખી રાખવી, તો પ્રકૃતિની અંદર મારે ઓળખવાનું શું છે કે એની જેવી પ્રકૃતિ છે એવો એનો મને સ્વીકાર કરવાનો છે. એ નથી થઈ શકતું, એનું એક કારણ આ છે. તો હું મૂલવવામાં જતો રહું છું. ત્યાં મૂલવવાનું નહીં, પણ હું લવજી દરજી છું ને હું સ્વાદીઓ જ છું. હવે મારે મારા મનને પાછું પાડવાનું છે. હવે મારે મારા મનને પાછું પાડવાનું કે ભાઈ આ દાળ ઓરાઈ ગઈ છે અને આપણા ઘરમાં બેમાંથી એક જ વસ્તુ થઈ શકે એવું છે. કારણ કે શાક થાય કાં તો દાળ થાય. અમારે કાઠિયાવાડમાં પેલા એવું જ હતું. શરૂઆતના વર્ષોમાં અમે ગામડે ગયા હતા અને બરવાળા બાજુ ને બધે, તે બપોરના ઓલું જમવા માટે થાળ આપણે બનાવવાનું હોય તો એના માટે રોટલીનો લોટ આવ્યો, ઓલી ફોતરાવાળી મગની દાળનું છાલ્યું ભરીને, મોટું છાલ્યું ભરીને આવ્યું. એટલે મેં કહ્યું શાક, તો હરિભગત કે સ્વામી આને શાક કહેવાય. એટલે આપણે સમજ્યા કે આમાં બેમાંથી એક જ થાય, અહીંયા કઈ ત્રીજી વસ્તુ થાય નહીં. તો અહીંયા કાઠિયાવાડમાં મારે શાક થાય તો દાળ ન થાય, દાળ થાય તો શાક ન થાય. કારણ કે હવે તો બધું બધા સુરત બુરત રહી આવ્યા ને હીરાગસ્તા થઈ ગયા ને, હીરાના મોટા મોટા ધંધા વેપારી થઈ ગયા, એટલે બધું થતું થઈ ગયું. બાકી પેલા શાક ના હોય, પછી ભાત ના હોય. ભાત જો લાવે ને તો પડીકામાં લાવે, પડીકામાં જે વસ્તુ લાવે ને એટલે સમજી લેવાનું કે ઘરમાંથી નથી આવી, આ છે ને સીધી દુકાનમાંથી આવી છે. તો કહેવાનું શું છે કે એટલે ઘરની અંદર એટલી શક્તિ નહોતી. તો હવે મારે મારા મનને સમજાવવાનું છે, હું લવજી દરજી છું, સ્વાદીઓ છું અને મારે રીંગણા ખાવા છે, પણ અત્યારે દાળ ઓરાઈ ગઈ છે, તો શું કરું? જો આ રીતે મેં મારા મનને હું લવજી દરજીના સ્થાને ઉભો રહીને મેં સમજવા વિચાર કર્યો હોય, તો પછી એનું પરિણામ શું આવે? હું રોટલો થાળી છે ને, ઓલું રોટલો દાળ ભરીને થાળી રસોડા મૂકી ના દે. એ છે ને એમને કે હો આવી ગયા, બહુ તો આપણે કલ્પના કરીએ છીએ કે સારું થયું, ચલો તમે આવી ગયા, હું તમારા માટે જમાડવા માટે તૈયાર જ છું, હાલો બેસી જાઓ, તમને જમાડી દઉં. અને તમે તો આજે જે રીંગણા લાવ્યા હતા એટલા ફર્સ્ટ ક્લાસ હતા ને, એવા કુણા માખણ જેવા. મને એમ થયું કે જો શાંતિથી ધીમે તાપે આમ એવા ફર્સ્ટ ક્લાસ કરું કે તમે આંગળા કરડી ખાઓ, એવા રીંગણા મારે બનાવવા છે. એટલે મેં વિચાર કર્યો છે કે સાંજે બનાવશું. ને અમે આપણા ઘરમાં શક્તિ ક્યાં છે? દાળ હોય તો શાક ન થાય, શાક હોય તો દાળ ન થાય. તો જો આગળ આખી બાંધણી થાય, સીધું રસોડું ન બતાવી દે એને કે જતા રહ્યો ત્યાં. તો આ એમ્પેથિક લિસનિંગ, એની જાત, હું એની જગ્યાએ હું ઉભો છું અને એ જેવો છે એવો સ્વીકાર કરીને એના વિચાર પ્રમાણે હું વિચાર કરું. અને પછી એની અંદર પાછી વૃત્તિ તો કરવાની છે, કારણ કે ઘરમાં એક જ વસ્તુ પોસાય તો કે દાળ ને શાક બધું રોજ રોજ નું નવું નવું કરાય સ્વાદ પોષવા માટે, તો દેવાળું ફૂંકવાનું થાય અથવા તો ઘરની અંદર પ્રશ્ન થાય.
તો એની અંદર પાછું મન પાડવાનું છે, પણ એની રીતે, સામેની વ્યક્તિને સમજીને એની રીતે એને પાછા વાળવાના છે. મારા જેવાનો પ્રયત્ન કેવો હોય છે કે હું મને સમજીને મારી રીતે પાછા પાડવા પ્રયત્ન કરું છું. આ ભૂલ થાય છે. તો લવજી દરજીના પક્ષે જો લવજી દરજીની પત્ની આવું વિચાર્યું તો વાંધો ના આવત, અને લવજી દરજીએ પણ જો 4 રીતે આ શ્રવણ કરવાની રીત કઈ એ રીતે વિચાર કર્યો તો વાંધો ના આવત. લવજી દરજી અંદર જાય અને વાત કરે કે ભાઈ રસોડામાં પડ્યું છે બધું ખાવાનું, થાળી ઢાંકી મૂકી છે. ત્યારથી જ એને કાનથી સાંભળવાનું હતું કે આ રીંગણા થયા લાગતા નથી, ત્યારથી જ સાંભળવાનું હતું કાનથી. પછી ત્યાં થાળીમાં દાળ ને રોટલા જોયે એટલે સમજી જ લેવાનું હતું આંખથી કે ભાઈ આની અંદર છે ને કે આવી રીતે હવે કઈ થયું નથી. હવે હૃદયથી સાંભળવાનું હતું કે આટલી કંજુસાઈ આ બાઈ કરે છે કેમ, આ બાઈને આટલો કંજુસાઈ કરવાનો અરજ શું છે? તો એને ખબર પડે કે આનો કરકસરની પ્રકૃતિ છે, આની પ્રકૃતિ ઘરમાં કરકસરની છે ને એનાથી જ મારું ઘર બરાબર ચાલે છે. તો પછી હું સીધું એને એમ ન કહું સાંગા પટેલના કુવામાં પડીને મરી જા. ભાઈ એને પૂછી શકાય કે રીંગણા આટલા સરસ હતા અને હું આટલા વખાણ કરીને આપી ગયો હતો ને આ બધું થયું હતું, ઠેઠ ત્યાંથી આવીને કેમ ભાઈ તમે આ કર્યું નહીં? તો આપણને સાચું ખબર પડે. જો સાચું ખબર પડ્યા વગર આ કેમ નથી થતું, આ વખતે આવું થવું જ જોઈએ ને કેમ નથી થતું, એનો આગ્રહ થાય છે ને એની અંદર આપણે પાછા પડી જઈએ છીએ, એની અંદર ગુસ્સો થઈ જાય છે ને આ ગુસ્સો ને આવા બધી વાતો એ નોંધાય છે.